તો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો ભડક્યા હતા। ટીએમસી સાંસદ યુસુફ પઠાણ વિરુદ્ધ કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપના સાંસદો પર ભડક્યા હતા। સાંસદ યુસુફ પઠાણે લોકસભાની ચૂંટણીમાં પાલિકાની માલિકીની જમીનને પોતાની માલિકી દર્શાવ્યો હોવાની રજૂઆતને લઈ અને હંગામો થયો હતો। ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી, જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પ્લોટનું ભાડું વસૂલવાની માંગ કરવામાં આવી। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો ભડક્યા, શું મુદ્દો, શું વાત અને શું વિગતો? જે આજે સમગ્ર મામલો છે એ પૂર્વ ક્રિકેટર અને ટીએમસીના જે સાંસદ છે યુસુફ પઠાણ, તેની વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલો એનો જે બંગલો છે અને બંગલાની બાજુમાં જે સરકારનો કોર્પોરેશનની માલિકીનો પ્લોટ હતો એના દબાણનો મામલો છે લડતા હતા, ત્યારે સરકારનો કોર્પોરેશન માલિકીના પ્લોટને પોતાની માલિકીના પ્લોટ ગણાવી અને આ પ્રકારે એને ફોર્મમાં જે ફોર્મ ભરવાનો છે લોકસભાની વખતે પોતાની આવક અને પ્રોપર્ટીનો એમાં ઉલ્લેખ કર્યો હતો। આ સમગ્ર આક્ષેપ છે ભાજપના જ કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ઘણી મોટી ભૂલ છે એટલે લોકસભામાં આવી ભૂલ થઈ છે તો એના વિરુદ્ધ જે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે તેવી સામાન્ય સભામાં માંગ થઈ। તો બીજી તરફ જે કોંગ્રેસના કોર્પોરેટર છે જા ભરવાડ, તેમનું કેવું છે કે યુસુફ પઠાણ નહીં પરંતુ આ રીતે જેટલા લોકો આ રીતે જમીનો પર, સરકારી જમીનો પર, કોર્પોરેશનની માલિકીની જમીનો પર કબજો કર્યો છે, તમામની સામે ભાડું વસૂલ કરવામાં આવે અને તમામ જમીનો પરત લેવામાં આવે। એટલે આ મુદ્દે જે સામાન્ય સભાની તોફાની જરૂર બની હતી। જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।